એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ લર્નિંગ કન્ફ્લુઅન્સ પ્રદર્શનમાં આધુનિક પ્રોજેક્ટ્સ રજૂ કર્યા. સુરત હજીરા ઓગસ્ટ 16, 2024 એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લર્નિંગ કન્ફ્લુઅન્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહુવિધ શિક્ષણની પરિવર્તનશીલ શક્તિ ઉજવણી કરવામાં આવી હતી. ઓગસ્ટ 15, 2024 સ્વતંત્રતા દિવસના રોજ આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના વિકાસ માટે શાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જો કે 21મી સદીના પડકારો માટે તૈયાર છે અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. લર્નિંગ કન્ફ્લુઅન્સ કાર્યક્રમે વિદ્યાર્થીઓને વૈશ્વિક અને સ્થાનિક પરિપ્રેક્ષકોના સમૃદ્ધ મિશ્રણને પ્રતિબિંબિત કરતા મલ્ટિપલ પ્રોજેક્ટ દ્વારા તેમની બૌદ્ધિક જિજ્ઞાસા અને સર્જનાત્મકતા દર્શાવવા માટે એક યુનિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોથી જ્ઞાનને મિશ્રણ કરીને અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. તેમણે સાંસ્કૃતિક અર્થશાસ્ત્ર, જે સંસ્કૃતિના આર્થિક સિસ્ટમો પર પડતા પ્રભાવનું અન્વેષણ કરે છે, મહિલા ઉદ્યોગપતિઓ, જે સ્ત્રીઓ નેતાઓની નવીનતા દર્શાવે છે, અને મેગા કિચન, જે મોટા પાયે ખોરાકના ઉત્પાદનથી લઈને લોજિસ્ટિક્સના અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે, જેવા વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થયો હતો. અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની યાદીમાં રૂપિયો એ ગ્લોબલ કરન્સી, BRICS અર્થશાસ્ત્ર, ભારતની સફળતાની કહાની, મૂન લાઇટિંગ, તણાવ અને પેરેન્ટ ચાઇલ્ડ સંબંધ, રોબોટ મોડલ વગેરે સમાવિષ્ટ છે. દિવસ દરમિયાન આયોજિત આ ઇવેન્ટને જબરજસ્ત સફળતા મળી હતી, જેમાં વિદ્યાર્થીઓ, માતા પિતા અને શિક્ષકોને દર્શાવેલી નવીનતા અને બૌદ્ધિક જિજ્ઞાસાની प्रेरणा મળી હતી. मैं सुनीता मट्टू हूँ। मैं प्रिंसिपल एएमएनएस इंटरनेशनल स्कूल की हूँ। मैडम, आज स्कूल में इवेंट है, किस तरह का ये कार्यक्रम? ये इवेंट हमारा लर्निंग फेस्ट है। मल्टी डिसिप्लिनरी प्रोजेक्ट्स रखते हैं। ऑब्जेक्टिव ये है कि बच्चे लर्निंग को एक फन माने और छोटे छोटे बेसिक कॉन्सेप्ट्स भी उनको क्लियर हो जाए, ताकि आगे जाके उनके जो इंक्विजिटिवनेस है, क्यूरियोसिटी है, वो इन्वेंटर्स बने, थिंकर्स बने एंड नेशन के लिए एक अच्छा नागरिक बन सके। कितने बालकों ने पार्टिसिपेट किया है? हमारा 100% पार्टिसिपेशन है। उसको डिफरेंट डेज में हम डिवाइड करते हैं। आज 1 से लेकर 4 स्टैंडर्ड के बच्चे पार्टिसिपेट कर रहे हैं। 5th एंड 12th का ऑलरेडी हो चुका है और अगली बार में केजी से लेकर केजी और प्री प्राइमरी बच्चे भी पार्टिसिपेट करेंगे। ये साल किस तरह का ये स्कूल का कार्यक्रम है? ये हर साल हमारा ऑब्जेक्टिव होता है कि ये पूरा केजी से लेकर 12th तक वो एक लर्निंग को सेलिब्रेट कर सके, लर्निंग को फन माने और जिज्ञासा जो भी है उनको, तभी वो जाके अच्छा आगे सुन सके।